હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છે પીનટ જી ઓઇલ, જે કોલેસ્ટ્રોલ ફ્રી છે, નોન રિફાઇન્ડ તેલ છે અને ખૂબ જ સરસ છે. જે 11 સ્ટેજમાં મગફળીનું સોર્ટિંગ એટલે કે સફાઈ કરીને સારા સારા દાણામાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે અને જે રાજકોટનું છે. હવે આપણી રેસીપી જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે આપણી રેસીપી અજમાવાળી રવા મેંદાની પૂરી, જે આપણે વાસ્તુ કાવગી અને પીનટજીના ઓઇલથી બનાવવાના છે. તો રેસીપી એન્ડ સુધી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આપણે બનાવવા જઈ રહ્યા છીએ રવા મેંદાની પૂરી. તો રવા મેંદાની પૂરી તો ઘણા બધાએ ખાધી હશે, કારણ કે અમારા ત્યાં ઘણા તહેવારોમાં શ્રીખંડ સાથે પૂરી હોય જ છે. પણ પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવવી થોડી અઘરી છે. પણ આજે આપણે રવા મેંદાની પૂરી તો બનાવશું, પરંતુ એ ચા કે કોફી સાથે નાસ્તા તરીકે યુઝ થાય એ રીતની પૂરી બનાવવાની છે. તો તેના માટે આજે આપણે યુઝ કરશું અજમાના પાન. તો કઈ કઈ સામગ્રી જોઈશે? તો આપણે લીધો છે 1 કપ રવો, 1 કપથી ઓછું એટલે પોણો કપ મેંદો, અજમાના પાન, વાટેલા મરી, સિંધવ મીઠું, હળદર, પાણી અને આપણે આજે જે મણ મૂકશું તે વાસ્તુ કાવ ઘીથી મૂકશું અને પૂરી તળશું એ આપણી પીનટજી ઓઇલથી. પીનટજી ઓઇલ ખૂબ જ સરસ કોલેસ્ટ્રોલ ફ્રી નોન રિફાઇન્ડ ઓઇલ છે અને એ સારી મગફળીમાંથી ઓઇલ બનાવવામાં આવે છે કે જે 11 સ્ટેજ પર એનું શોર્ટિંગ કરેલું હોય છે. 1 કપ રવો, મેજરમેન્ટ તમે જોઈ શકશો. ત્યારબાદ 1 કપથી ઓછું એટલે પોણો કપ મેંદો, ત્યારબાદ એની અંદર આ રીતે આપણે ખાડો પાડી દઈશું. એની અંદર આપણે નાખશું આપણા અજમાના પાન, જે મેં 5 થી 6 લીધા છે. હવે આપણે એની અંદર આપણે જે 5 થી 6 પાન અજમાના લીધા છે એને કટિંગ કરી દઈશું. જ્યારે આપણે લીલા અજમાના પાન લેતા હોય છે કોઈ પણ વસ્તુમાં, ગુવાર ઢોકળી હોય કાં કોઈ પરોઠા હોય કે થેપલા હોય, પણ આપણે આજે રવા મેંદાની પૂરીમાં અજમો યુઝ કરશું તો એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને આ અજમાના પાન મારા પોતાના ઘરના ગાર્ડનના છે, એ તમે મારા આગળના વિડીયોમાં જોયું જ હશે. હવે આપણે એની અંદર નાખશું આપણા વાટેલા મરી. આપણે એને પાવડર જેવું નથી કરવાના, થોડા અધકચરા રાખવાના છે. તો આપણે નાખી દઈશું મરી, જે મેં 5 થી 6 લીધા છે. ત્યારબાદ એની અંદર નાખશું આપણે સિંધવ મીઠું. એ આપણે સ્વાદને અકોર્ડિંગ નાખવાનું છે. ખૂબ ખારી પૂરી હશે તો સારી લાગશે નહીં, એટલે તમારે ટેસ્ટને અકોર્ડિંગ નાખવાનું છે. ત્યારબાદ પિંચ હળદર, હવે આ લોટને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે એની અંદર વાસ્તુ કાવ ઘીનું મણ મૂકશું. આપણે પૂરીમાં, રવા મેંદાની પૂરીમાં પરફેક્ટ ઘીનું મણ હોવું જરૂરી છે. હું એપ્રોક્સ 1 થી 1.5 ચમચી ઘી નાખીશ. આ તમે જોઈ શકશો, આ મેં 1 ચમચી નાખ્યું છે. ત્યારબાદ હાફ બીજી, આપણી પૂરી 7 થી 8 બનશે આની અંદર. હવે એને ઘી નાખ્યા બાદ સરખી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે
ઘી અને આપણો રવો મેંદો અને અજમાના પાન. હવે એને ધીમે ધીમે પાણી નાખીને લોટ બાંધશું, પણ હળવા હાથે આપણે લોટ બાંધવાનો છે, પણ રોટલી જેવો પણ નહીં અને ખૂબ કઠણ ભાખરી જેવો પણ નહીં. તમે જોઈ શકશો આપણે ખૂબ સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. હવે આપણે થોડું થોડું પાણી લઈને આપણે લોટને બાંધી દેશું. ખૂબ હળવા હાથે આ લોટ બાંધવામાં આવે છે, જેનાથી આપણી રવા મેંદાની પૂરી અજમાવાળી ખૂબ જ સરસ બનશે. આ લોટ મેં બાંધ્યો તેની અંદર મેં આપણે જે મેજરમેન્ટ લીધું છે એમાં મેં અડધો કપ જેટલું જ પાણીથી મેં એને બાંધી દીધો છે. એટલે તમારે પણ જો આ લોટ આ રીતનો હોવો જોઈએ, નથી બહુ નરમ ને નથી બહુ કઠણ. હવે આપણે એના લુવા પાડી દઈશું. આપણે પૂરી બહુ મોટી નથી કરવાની, એટલા માટે જેમ આપણી રોજિંદી જે આપણે જ્યારે પૂરી બનાવતા હોય છે ઘઉંના લોટની, તો એ રીતની સાઈઝના આપણે આ રીતના લુવા પાડી દઈશું. હવે આપણે આપણી જે રવા મેંદાની પૂરી છે અજમાવાળી, તેને માટે પીનટજીનું ઓઇલ લઈ લેશું. આપણે આપણી પૂરી બનાવવાના છે પીનટજી ઓઇલથી, જે રાજકોટનું છે અને ખૂબ સરસ ઓઇલ આવે છે. ગરમ થયા બાદ એ ઘટ પણ નથી થતું. અને હવે આપણે આ રવા મેંદાની પૂરી હળવા હાથે વણી લેશું, અને પાતળી બહુ કરવાની નથી. આ પૂરી થોડી દળદાર હોય તો સરસ લાગે છે ખાવામાં. આની અંદર આપણે વેલણની મદદથી એક આ રીતે એ પણ કરી દઈશું, કારણ કે આપણે આને ફૂલવવાની હોતી નથી. ઓઇલમાં તળી લેશું. તમે જોઈ શકશો આપણી રવા મેંદાની પૂરી ખૂબ જ સરસ થઈ છે, અને તમે ઓઇલ પણ જોઈ શકશો કે ઓઇલમાં એવા કંઈક બબલ્સ એવું પણ નથી આવતું. અને તમે જો એને કદાચ એની અંદર બીજી કંઈ વસ્તુ બનાવો તો એનો ટેસ્ટ પણ એમાં આવતો નથી. જો આપણી સરસ મજાની પૂરી રેડી થઈ ગઈ છે. તમે આને ઓછી લાલ પણ કરી શકો છો, પણ આ કલર પરફેક્ટ છે. હવે આ રીતે આપણે બધી પૂરીઓ તળી લેશું. આપણી અજમાવાળી રવા મેંદાની પૂરી તૈયાર થઈ ગઈ છે, જે તમે ચા, કોફી, કોલ્ડ કોફી કે કોઈ પણ વસ્તુ સાથે નાસ્તા તરીકે ખાઈ શકો છો. અને આ પૂરીની રેસીપી જો આખી તમારે જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.